જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે જાનકી મહિલા મંડળ દ્વારા તારીખ 23 ફેબ્રુઆરીને રવિવારના રોજ રૈયા ગામથી ઘંટેશ્વર ગામ જલારામ બાપાના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. તેમજ સાંજે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા જાનકી મહિલા મંડળના સભ્યોએ પૂરી પાડી હતી. જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે આપણી રૈયા ગામથી ઘંટેશ્વર જલારામ પ્રાર્થના મંદિરની આ 11મી પુણ્યતિથિ નિમિત્તે અમે જાનકી મહિલા મંડળ રાજકોટની સર્વ ધર્મપ્રેમી જનતાને આ પદયાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. આ પદયાત્રામાં લગભગ 300થી 400 જણા પદયાત્રામાં જોડાશે અને ત્યાં ઘંટેશ્વર પ્રાર્થના મંદિરે તે મહાપ્રસાદ અને મહાઆરતીનું સુંદર આયોજન કરેલું છે. તો સર્વ ધર્મપ્રેમી રાજકોટની ધર્મપ્રેમી જનતાને આવવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. ત્યાં પહેલાં બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવશે અને ત્યાર પછી બધા સર્વ રાજકોટની ધર્મપ્રેમી જનતાને પ્રસાદનું આમંત્રણ આપીએ છીએ. આમાં પદયાત્રામાં લગભગ 300 જણા અને પ્રસાદ લેવા માટે તો આખે રાજકોટની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે. જે લોકો આવશે તેને બધાને અમે પ્રસાદ લેવા માટે આમંત્રણ આપીએ. આપણી પદયાત્રા બપોરે 4 વાગે ચાલુ થશે અને 4 રૂટમાં ઠંડા પીણાનું અને ચા પાણી નાસ્તાનું આયોજન કરેલું છે. 4 જગ્યાએ આપણે રાખેલું છે. ત્યાર પછી આ પદયાત્રા ગ્રીન લીફ ક્લબ થઈ અને ઘંટેશ્વર મંદિરે પહોંચશે અને ત્યારે બધા જ પદયાત્રીઓ આશરે 6:30 વાગે પહોંચી જશે અને 6:45 આપણે આ મહાઆરતી કરશું બાપાની અને ત્યાર પછી 7 વાગ્યા પછી 7:30થી આપણે પ્રસાદ ચાલુ કરશું.